વારા ઘડીએ કાપી નાખતા. ચોમાસું જાય એટલે ઉડાડી દેતા. ચોમાસું જાય એટલે કાપી નાખતા એમ? એટલે 8 વર્ષ થયા કપાણો નતો. જો 8 વર્ષ આજ કપાણો. હા 8 વર્ષે આજ કપાણો. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને આ મિત્રો આજે આપણે ફાઇનલી આપણા લીમડાનું કટિંગ કરવાનું છે કે આપણે દાદાનો 35 વર્ષ જૂનો લીમડો તે આજે આપણે કાપી નાખવાનો છે. આપણે તો દાદાને મળીએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આપણે સવારમાં લીમડો કાપવાનો છે એમને? હા, સવાર કાપવાનો છે લીમડો. 35 વર્ષનો જૂનો લીમડો છે. હા, સવારે અત્યારે દાદા તમે દુકાને જાઓ છો અને સાંજે આવો ત્યારે કપાઈ ગયો હોય છે. બપોરે આવો ત્યારે જ કપાઈ ગયો હોય છે. બપોરે આવું ત્યારે જ કપાઈ ગયો છે. હા, નહીં આપડા નાના ગલુડિયા મિત્રો નીકળી ગયા છે, તમે જોઈ શકો છો બહાર. અમે અહીંયા દાદા દરવાજાની બહાર આવીએ એટલે તરત ગલુડિયા આવે નહીં? બહાર આવે. હા, તો અહીંયા જોઈ શકો છો કે આપણે નાના કેટલા બધા ગલુડિયા છે. ફાઇનલી મિત્રો આપણો લીમડો કટિંગ થઈ ગયો છે અને અહીં આપણી આખી રિક્ષા ભરાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. મિત્રો આપણે વાગી ગયા છે 11:15 ને આપણે કિચનમાં આવી ગયા છીએ બાબુ પાસે. શું કેવું બાબુ? શાક વઘારો છો? ફ્લાવર બટેટાનું શાક કરવું અને દાળ ભાત કુકરની રોટલી. વાહ ભાઈ વાહ. અને બાબુ આજે આપણે ફાઇનલી લીમડો કપાઈ ગયો છે. ધીમે ધીમે હવે થોડોક રહ્યો છે. બાબુનો અમારે પ્રિય લીમડો હે બાબુ? લીમડો પ્રિય હતો પણ હવે વળાતું નથી. બહુ પાંદડા થતા. પાછી હવે પાનખર ઋતુ હમણાં આવશે બાબુ. એટલે જ ને. અને દિવસમાં 2 વાર વાળું તોય પાંદડા રહેતા. હા, દિવસમાં 2 વાર વાળો તોય પાંદડા રહેતા. બાબુ આપડા કેટલા વર્ષ જૂનો છે કે ઈ દાદાને ખબર છે? તમારે લગ્ન થયા તો હતો કે નહીં? તો હતો. હા, ઓકે. ને હવે હજી બાર આપણે કડવો લીમડો છે. ઈ પછી આ કપાય છે ને પછી ઈ કપાય. આ તો હું આપણે ફળિયા માર્યો એટલે આપણને વધારે ઓલું થાય. તો એટલે બહુ નડતો ને એટલે પછી કપાઈ નાખ્યો. કારણ કે આમ છાંયો આપે. હા, છાંયો આપે. ઝીણી પાંદડીઓ ખેરાજ કરે. આપણે શેરીમાંથી બાબુ હવે આપણા ઘરે પબ્લિક ઓછું લીમડો લેવા આવે એવું થાય. તો એવું બધું છે ને. સારું, ચાલો હાલો હવે હું કરવા રસોઈ. મસ્ત મજાનું આપણે ફ્લાવર બટેટાનું શાક છે આજે અને બીજું રોટલી ને દાળ ભાત. એક જ શાક કરવાનું છે. ઓકે મિત્રો, આપણે 12:30 થઈ ગયો છે અને આપણે કેવડો મોટો લીમડો જે આપણે દાદાનો ને આપણા ઘરમાં બધાનો પ્રિય હતો તે કાપી નાખ્યો છે, તમે જોઈ શકો છો. આપણે મિત્રો આપણું ઘર અહીંયા ને અહીંયા છેક ફળિયામાં લીમડો હતો. આપણે અહીંયા સુધી લીમડો આવે એમ હતો, અહીંયા કાપી નાખ્યો, તમે જોઈ શકો છો અત્યારે. અને અહીંયા અમારે દાદા બેસી ગયા છે. શું કેવું દાદા? અમારે દુકાને હતા એટલે નિરીક્ષણ કરે છે હવે લીમડાનું. આવો લીમડો ભાઈ ઓછામાં ઓછા 35 વર્ષ થયા વાવ્યો હતો લીમડો. 2 ખાલી ડાળખા વાવ્યા હતા. આ લીમડો છે ખારાવાડીનો. મારો મિત્ર હતો, મેં કીધું મીઠા લીમડાનો રોપ છે, મને કે 2 થયા છે. 2 લીમડાના રોપ વાવ્યા હતા. એમાં સામે રહેતા હતા, એને નજર એવી નાખી લીમડો પીળો પડવા માંડ્યો. પછી ડાળખાને મેં મીઠું લીંબુ ને મરચું બાંધ્યું. એ ઉપડ્યો આપણે આ લીમડાને મીઠું ને મરચું બાંધ્યું. ત્યાર પછી આ ઉપડ્યો થઈ ગયા. 35 વર્ષ થયા મેં વાવ્યો તો એને. વાહ ભાઈ વાહ. પણ દાદા આ વખતે તો આપણે બહુ મોટો થયો, તમે છત્રી જેમ થઈ ગયો. આખા ફળિયામાં ફેલાઈ ગયો તો. આખા ફળિયામાં ફેલાઈ ગયો તો ને નીચે પણ આવી ગયો તો. અત્યારે મિત્રો તમે ફળિયું જોઈ શકો છો, હાવ ખુલ્લું થઈ ગયું દાદા. થઈ ગયું ફળિયું. આપણે હવે તો પાછો આ ઉગશે ને? હવે પાછો કોળા હે. હજી 6 મહિના વહી જાય પાછો થઈ જાય છત્રી જેવો. 6 મહિના જેટલું છે દાદા. હા, એટલું થાય. એટલે હવે એને કાપતો રહેવો પડશે. કાપી એમ કોળા એમ ને? હા, જેમ કાપી એમ. તારા પપ્પા હતા ત્યારે એને 8 વર્ષે કપાણો નતો. આ 8 વર્ષે આખા ફળિયામાં ફેલાઈ ગયો. 8 વર્ષ થયા આખા ફળિયામાં. તારા પપ્પા વારા ઘડીએ કાપી નાખતા. જાય એટલે ઉડાડી દેતા. ચોમાસું જાય એટલે કાપી નાખતા. 8 વર્ષ થયા કપાણો નતો. જો 8 વર્ષે આજ કપાણો. 8 વર્ષે આજ કપાણો. એ વાત સાચી. ઓકે. અમારે દાદાએ વાવેલો લીમડો હે દાદા? દાદા આ મેં વાવ્યો તો ભાઈ. 2 ડાળખા વાવ્યા હતા, એમાંથી ઉપડ્યો. ઓકે, તો સારું, ચાલો, કાઈ વાંધો નહીં દાદા.
હવે આપણે જમી લઈએ. હા જમી લે હો ભાઈ. થઈ ગયો છે ને દાદાના તમે બધા સમાચાર સાંભળ્યા કે દાદાએ આપણે લીમડો વાવ્યો હતો, કોકની નજર લાગી હતી, પછી દાદાએ લીંબુ ને મીઠું ને મરચું ને એવું બધું બાંધ્યું ને પછી આપણે એટલા વર્ષો પછી બહુ મોટો લીમડો થયો હતો તો આપણે અત્યારે કટિંગ કરી નાખ્યો છે. અને દાદાને તો આપણે પપ્પાની યાદ આવી ગઈ કારણ કે પપ્પા હતા ત્યારે કાપતા, અત્યારે આપણે 8 વર્ષે લીમડો કપાણો છે. તો ચાલો આપણે જમી લઈએ અને તમને બધાને આગળનું ડેલી રૂટીન બતાવતા જઈએ. મિત્રો આપણે જમી કરવીને આવી ગયા છીએ અગાસી ઉપર ફ્રી થઈને. તમે જોઈ શકો છો અહીંથી આપણે હવે ઘર કેવડું મોટું લાગે છે. વાહ ભાઈ વાહ, બહુ મસ્ત મજાનો આપણે વ્યૂ લાગે છે અહીંથી ને ઘર પણ આપણું બહુ મોટું લાગે છે કારણ કે આપણે લીમડો કપાઈ ગયો. ગુડ આફ્ટરનૂન મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થતા આપણે કુમાર આવી ગયા છે. કેમ છો પાર્ટી? બસ મજામાં હો. તબિયત પાણી તડકો આવે છે પાર્ટી ને? લીમડો નીકળી ગયો. લીમડો અમારે દાદાનું વર્ષો જૂનું 35 વર્ષ જૂનો લીમડો દાદા કે આજે કાપી નાખ્યો. હમણાં કહેતા હતા ને બેઠા એટલે 35 વર્ષ જૂનો છે કા? હા 35 વર્ષ જૂનો છે. શું ચાલે? અમે કાલ ગયા તા જાદુગર જોવા. જાદુગર જોયો? અરે બહુ મસ્ત. કઈ જગ્યાએ છે જાદુ? આપણે અહીંયા ગર્લ્સ હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ માં. દર વર્ષે ત્યાં જ આવે છે. ત્યાં જ આવે છે. પેલા રૂકમણી બાળ મંદિર હા ત્યાં તમે જોવા તો જાજો, બહુ મસ્ત છે. એવું છે. હા ટ્રાય કરશું. તો ઓલું મૂવી જોયું પછી કે નહીં? ક્યું દીવાનિયત? ના ના તો? લાલો લાલો. વાળું. નહીં ઈ નથી લાલો જોયું. જોવા જેવું જઈએ, છે. મસ્ત છે. હા અમે ટોકીજ માં જોવા ગયા તા ઓલું દીવાનિયત, ઈ પણ બહુ મસ્ત. તમે ગયા તા દી તો ભાઈ દીવાનીયત ને થામા ને લાલા એ તો બહુ ગેરી તે રોજે રોજ મૂવી ત્રણ ઓલું કૃષ્ણ ભગવાન નું કહે છે બહુ ઈ લાલો ને ઈ જ ને. લાલો આપણે આવી ગયું થિયેટર માં જોજો. ઓકે. જે લોકો નો જોયું ઈ પણ જોજો, બહુ સરસ મૂવી હા છે. અને ચાલો આપણે ગુડ આફ્ટરનૂન માં બાબુ આપણો મસ્ત નાસ્તો બનાવે છે તો આપણે જઈએ. એમ થોડું ચાલે, નાસ્તો કરવા ચાલો. ક્યારનો આવ્યો હતો ને મારે કામ હતું. એનું ઓકે જે કામ હતું માર્કેટ નું એને પતાવ્યું, પછી મને થોડું ઘણું મારું વસ્તુ અંબાવાની છે, કપડા ને એવું બધું. ઓકે ઓકે. ઈ અંબાવી ગયા. હમણાં તમારા મહેમાન પાછા આવી જશે. હા મહેમાન અમારે શરૂ જ રહી છે, ખાલી 3-4 કલાક માટે બંધ, બાકી મહેમાન શરૂ જ. સારું હાલો. હા આવજો. મજાના બટકા વઘારી નાખ્યા છે બાબુએ. હા ઓ બાબુ કેટલા ટાઈમ પછી ખાધા હો આજે રોટલી ના બટકા? એમ ને, હમણાં મેં પમજી સ્પેશિયલ મારી હાટુ વઘાર્યા હતા હા સવારમાં. સવારમાં એમ? ઓકે મસ્ત આપણે બટકા રેડી થઈ ગયા છે મિત્રો. અને તમે કોણ લોકોને ભાવે છે આ વસ્તુ જરૂરથી કયો જો કોમેન્ટ કરીને બાબુ. મને તો બહુ ભાવ્યું. હા બહુ ભાવે, મસ્ત આઈટમ. હા. ઘરની અને ઘરની. તમે સેજ જાજુ તેલ નાખીને કરો ને તો તળે પૂરી ખાતા હોય ને એવું હા લાગે. પૂરી ખાતા એવું લાગે. ઓકે સારું ચાલો આપણે નાસ્તો કરી લેવી ને મહેમાન આવે છે એમ ને બાબુ? હા હો હમણાં મહેમાન આવવાના છે. ઓકે આપણે મિત્રો ફરી પાછા સમી સાંજમાં આવી ગયા છીએ કિચન માં અને બાબુ આપણે મસ્ત પરોઠા બનાવવા મળ્યા છે બાબુ. તઈ ભાઈ ભાગુ આખો દી જાજા રહોડામાં જોઈ. જાજા કિચન માં જ હોય, ઈ વાત સાચી, બાર ઓછા હોય. અને અહીંયા આપણે ચા બની ગયો છે અને સાથે સાથે બાબુ આપડા સ્પેશિયલ મરચા બનાવી નાખ્યા છે એમ ને? મેથિયા મરચા. આપણે મરચા તો મસ્ત બનાવી નાખ્યા છે પણ આપણે આ પરોઠા કેમ ગોળ ફટાફટ બનાવવા માંડ્યા છો? આ બધાને દઈ દઈ. હા, ચોરસ આપણે 2-3 જણા હોય ત્યારે જ હોય એમ, હા પછી ઉતાવળમાં તો ગોળ જવા દેવાનું બોલ. એવું બધું છે ને. સારું ચાલો આપણે રસોઈ કરી નાખો પછી જમી લઈએ. હા બધાને જમવા દઈ દીધા. અને મિત્રો આપણે જમી કરવીને થઈ ગયા છીએ ફ્રી અને અહીંયા આપણે બેસી ગયા છે બેન. શું કેવું બેન, પગમાં વાગ્યું તો આપણે કેમ છે? यार पग प्रॉब्लम अभी हो गया है, हमें पग मंडा नहीं रहा है ठीक क्या बात कर रहे हो? तो अभी चल रहे थे ઓ સેજ સોજા જેવું તો લાગે છે બેન. ક્યાં અહીંયા? હા સેજ સોજા જેવું લાગે છે. એમાં એવું હતું પગ નહોતી માંડી શકતી 4 વાગ્યાથી. હા. તો મારી મમ્મી ની બધા કહે કે તું પગ ઊંચો રાખમાં પગ માંડી દે. દુખે તો ખરી દુખે પણ પગ માંડી પગ ઈ દે. કે માંડી દે તો જે હોજો તાડ ને એ બધું થઈ ગયું હોય ને એ બધું ઉતરી જાય ધીમે ધીમે. હા. શરૂઆતમાં આપણે વિશાલનો ફોન ચાલુ હતો ને તો રોડ ઉપર હાલતી હતી ને તો આમ પગ મંડાય તો નહીં જ, પણ તોય દુખાવો સહન કરીને પગ માંડ્યો ને તો 5 મિનિટ થોડુંક દુખવું. હા પછી નો મંડાવા દુખે. માંડ્યો હા પગ. મંડાવા દુખે પણ હવે મંડાઈ જાય છે. હા, મંડાઈ જાય ને. બાકી પગ જ નો અડતો જમીને. અને ન્યા પણ આપણે તમે ન્યા બેન ક્યાં ગયા કે આપણે લીમડો મિત્રો અહીંયા આપણો કપાઈ ગયો છે. તમે જોઈ શકો છો કે આપણે ઘર કેવડું મોટું થઈ ગયું. વિશાલ મને કહે કે આટલું મોટું ફળિયું હતું. મેં કહ્યું તમે વરણ વતલે દે એવી વાતું કરી. મેં કહ્યું હા. ફળિયું પણ લીમડાના હિસાબે બધું પેક લાગે કે નહીં? આપણે એવું છે બેન કે આપણે લીમડો કપાઈ ગયો ને એટલે બહુ મોટું ઘર લાગે.
ઘર મોટું જ છે જો કે પણ એના હિસાબે નાનું લાગે. નાનું લાગતું હતું કારણ કે ક્યાં આપણે અહીંયા આ ગ્રેલ સુધી આવી ગયો હતો. અરે આ ઠેડા દાંત લગી આવી ગયો હા છાપરા લગી. હા છાપરા લગી. આ બિલી કાપી નાખી હા. બિલી કાપી ને ઈ જ મને નડી હા બીલી કાપી ન્યા બેન શૂટિંગ ઉતારવા ગયા. પપ્પાનું હા. કાંટો ખૂચી ગયો કાંટો અને ઈ ખૂંચી પાછો ગયો. થોડોક નહીં ઘણો ખરો હા અંદર બીલી નો આપણે મોટોય આવે કાંટો. જાડો ને મોટો હા, જાડો ને એટલે મોટો. ઈ ત્યાં જેટલું હતું ને એટલો પગ દેવાય જ ગયો પ્રેમથી હા થોડુંક ઓકે વધારે. હવે તો ધ્યાન રાખજો એવું લાગે ધનુર નું ઇન્જેક્શન દઈ આમાં આવજો. ધનુરનું નો હોય ઓકે દાદાએ પાટો બાંધી દીધો એટલે રેડી થઈ ગયો ઓકે તો એટલે વાંધો નહીં. હવે કાલ સવાર થાય ને ધીમે ધીમે 1-2 દિવસ તો દુખશે જ પછી એને હાથે હાથે બધું નોર્મલ થઈ જાય રેડી ઓકે તો સારું કાલે ચાલો મળશું પાછા. કાલે મળીએ. ફ્રી અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ઘરની બહાર નીકળતા આપણે ગલુડિયાઓ મોટા થઈ ગયા છે. આ તમે જોઈ શકો છો કે આપણા પગ પાસે આવીને આમ પગમાં એવું આમ મસ્ત મસ્ત આમ અડે ને તો આપણને બહુ જ ગમે. તમે જોવો કે આપણે કેવડા થઈ ગયા છે ધીમે ધીમે. અને આ મિત્રો કે આપણે આ ગલુડિયા હોય એને 7 દિવસે એની આંખ ખુલે. કોને કોને ખબર છે એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો.